આવી ગયા તમે? હા આવી ગયા નોકરી જો આવી ગયા. હા સારું થાકી ગયા. લાવો પાણી બાણી તો લાવો. ચલો પાણી તો પી લો ના જાતે. ચલો નોકરી થી આવે જો પાણી બાણી પીવડાવો યાર. એવું થોડી હોય, નોકરી તો અમે પણ કરીએ છીએ. તમે આખો દિવસ થાકી ના આવ્યા હોય તે અમે આ ઘરે નહીં થાકતા હોય? તમે નોકરી શું તો ઘરે શું એવું કામ કરી અમે નોકરી ચાલુ જ છે અમારે પણ ઘરની. પાણી તો પીવડાવે ને. આખો દિવસ નોકરી થી આવ્યા હોય થાકી ના આવ્યા હોય. પોતાનું કામ જાતે થોડું તો કરી લેવું જોઈએ ને. પણ પાણી લો, પાણી લાવો પી લઈએ. નોકરી તો અમે પણ કરીએ જ છીએ. આખો દિવસ ઘરનું કામ હોય અને બધું જ કરીએ જ છીએ અમે. બરાબર. તો સવારે ઉઠીને ટિફિન બનાવીએ. પણ અમારા જેવી તો નોકરી નહીં કરતા હોય તમે. તમારા જેવી તમારાથી એ તમારા નોકરીમાં એ ઘરમાં કેવું કામ હોય તો તમારી નોકરી યાર નોકરી કહેવાય. તમારાથી એ વધારે જ કરીએ છીએ. સવારે ઉઠીને ટિફિન અમે બનાવીએ. કેટલી નોકરી કરીએ છીએ. તમારા પાસે આટલું સામાન વાળું એ બધું કરવાનું જ નહીં. એક દિવસ ઘરે રહીને બધું કરી જુઓ તો ખબર પડે બધા સમારા છે. કોઈ નથી કેવી સમાતું. રીતે થાય એ વસ્તુ. સ્ટોપ. તમને શું ખબર અમારી નોકરી કેવી છે? તમને ખબર છે કેવી નોકરી છે? તમારી નોકરી કેવી છે અમને તો ખબર જ છે ને ભાઈ. તમારા ઘરમાં કાંઈ બીજું નોકરી કેવી નોકરી તમારી. હા, આજે હું ગણાવતા ને તમને કેટલી નોકરી કેવું કરીએ છીએ અમે કામ. સવારે ઉઠીને તમારા માટે ટિફિન બનાવવાનું, ચા બનાવવાની, નાસ્તો બનાવવાનો, પાછું છોકરાઓને ઉઠાડવાના, છોકરાઓને ઉઠાડીને તૈયાર કરવાના, પછી પાછા છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરવાના, એમનો નાસ્તો બનાવવાનો, છોકરાઓના માટે એમને રેડી કરવાના, એમનું હોમવર્ક જોવાનું, કચરા પોતા વાસણ એ બધું જ કરવાનું. અને પાછા રાત્રે તમે ઘરે આવો તો પાછું જમવાનું શું બનાવીશું, ટાઈમ જોવાનો કે ટાઈમ થઈ ગયો છે, હવે નોકરીથી આવશે એટલે પાછા ભૂખ લાગી હશે. તો બધાનું વિચારીને અમે આખો દિવસ એ જ રીતે કામ કરીએ. પછી બોલો કેવી રીતે કામ કરીએ? તમારી નોકરી નથી અમારી. બરોબર તમારી નોકરી તો પછી ના સાચી વાત છે. આજે મને ખબર પડી કે સ્ત્રી ને એટલું કામ હોય કે ભાઈ ઘરનું કરવાનું, અમારું કરવાનું, છોકરાઓનું કરવાનું. આજે અસર જો ભાઈ સ્ત્રીને કેટલું કામ હોય ઘેર. અમને તો એવું લાગતું હતું તમે લોકો ઘેર આરામ જ કરો છો, બપોરે ઊંઘી જાઓ અને સવારે મોડા ઉઠો. અમે તો જતા રહીએ ટિફિન તમારે બનાવવાનું. તમારે તો રવિવારના દિવસે પણ રજા હોય. તમારે તો એકે રજા ના આવે. અમારે તો એક રજા આવે, તમારે એકે રજા ના આવે. બરોબર. એટલે આજે મને ખબર પડી કે સારું તમારું બહુ કામ હોય, અમારું કરવાનું. અમારે તો શું પૈસા કમાવાના હોય, પૈસા કમાઈ તમને આપી દેવા. અને જે પગાર આવ્યો હોય એ પગારમાંથી તમને અમે આપી દઈએ. પૈસા તમારું ઘર ચલાવ એ ચલાવે પછી તમે એમાંથી થોડા બચત કરો છો. એમાં તમારા ખર્ચા માટે ચલો આટલામાંથી 10,000 મને આપ્યા તો 10,000 માંથી 2,000 હું રાખું તો પાછળ જતા છોકરાઓની ફીસ ભરવા થાય તો ઘરનું ભાડું ભરવા થાય. આપણે ભાડાના મકાનમાં રહીએ છીએ એટલે આપણે થોડું વિચારવું પડે. એટલે મને આજે ખબર પડી તો હું માફી માંગુ છું કે ભાઈ મારી ભૂલ હતી. મેં તમને કીધું આવું. મારું કોઈ બી કામ હશે તો હું જાતે જ કરી લે. બરાબર. હું કોઈ છોકરાઓને બી નહીં કહું કે ભાઈ તમે આ વસ્તુ લાવો, મારી વસ્તુ બીજી પડી છે, મારું વસ્તુ તમે લાવો. કોઈને હું મારું કામ હું જાતે જ કરી લઈશ. બરાબર. પોતાનું કામ જાતે જ કરી લેવું. ખુશ ખુશ ખુશ. નમસ્તે મિત્રો, જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કોઈની લાગણી દુભાવવાનો વિડિયો અમે પ્રયાસ કરતા કોઈની નથી. લાગણી દુભાવવા માટે કોઈ બનાવ્યો નથી. અમે કે ભાઈ ચલો કોઈને લાગણી દુભાવે, કોઈ સ્ત્રી ઉપર તો કોઈ જાત ઉપર કોઈ નાત ઉપર બનાવ્યો નથી. આ અમે ખાલી એન્ટરટેનમેન્ટ માટે બનાવ્યો છે વિડિયો કે ભાઈ આપણા ઘરમાં સ્ત્રી હોય, સ્ત્રીને કેટલું કામ હોય છે આપણે વિચારતા નથી. ભાઈ આપણને તો એવું જ લાગે છે કે ભાઈ એ લોકો ઘરમાં બેસી રહેશે ને આખો દિવસ આજુબાજુ વાળા જોડે બેસી રહેશે ને આખો દિવસ ઊંઘી જાય છે. પણ એમને એટલું કામ હોય કે આપણને કહી નથી શકતા કે ભાઈ આટલું બધું કામ અમે કર્યું આજે. અને આપણે નોકરીથી ધારો કે પુરુષ નોકરીથી આવે તો કઈ બતાવે છે કે મેં આજે તો આટલું કામ કર્યું, આજે તો આટલું કામ કર્યું, આજે આ જગ્યાએ હું સારું બહુ થાકી ગયો. પણ સ્ત્રી જાત એવી છે કે કોઈ દિવસ આપણને એમ નહીં કહેતી કે ભાઈ અમે થાકી ગયા છીએ, આજે હું આ નહીં કરું, આજે તમારા માટે જમવાનું નહીં બનાવું. એને ગમે તે તકલીફ થઈ છે તો બી મત કહેશે કે ભાઈ સારું ચલો બનાવી દઉં છું, છોકરાઓનું જે ખાવું જે બનાવી દઉં છું, જે કરવું છે.
તો જો આ વિડીયો તમને ફરીથી અને કહું છું, આનો હેતુ એક જ છે કે સ્ત્રીને માન સન્માન અને રિસ્પેક્ટ આપો, બસ બાકી કશું જ નથી આના પાછી માટે. કોઈનું દિલ દુભાવવા માંગતા નહીં અમે, સ્ત્રીનું બી દિલ દુભાવવા માંગતા નહીં કે પુરુષનું બી દિલ દુભાવવા માંગતા નથી. અને જો બીજી વાર કહું છું, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો થેન્ક મચ. યુ સો મચ.